નર્મદા પરિક્રમા કરવા આવતા ભક્તોમાં તંત્રના નવા નિયમો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને વાત કરવામાં આવે એક બાજુ નર્મદા પરિક્રમાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવતા તેનો વિરોધ કરાયો। તિલકવાડામાં ભક્તોએ ધરણા કરી તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો છે। રજીસ્ટ્રેશન વિના એન્ટ્રીની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। નર્મદા પરિક્રમાની વાત કરવામાં આવે તો નર્મદા પરિક્રમા કરવા આવતા ભક્તોમાં તંત્રના નવા નિયમ સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે। ઓનલાઈન રજીસ્ટ્રેશન વિના એન્ટ્રી નહીં આપવાના નિર્ણયથી પરિક્રમાવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે। આ અન્યાય સામે તિલકવાડા ખાતે ભક્તો ધરણા ઉપર બેસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। ભક્તોની માંગ છે કે રજીસ્ટ્રેશન વગર પણ એન્ટ્રી આપવામાં આવે, કારણ કે આ જટિલ પ્રક્રિયાથી અનેક શ્રદ્ધાળુઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। રજીસ્ટ્રેશન થયા પછી આગળના રજીસ્ટ્રેશન થતા નથી, એટલે બહારની જે પબ્લિક આવે છે એને ખૂબ હાલાકી પડે છે। એટલે અમારા તિલકવાડાના ગ્રામજનોની પહેલે એવી માંગણી છે કે આ રજીસ્ટ્રેશનનો જે છે એ બંધ થાય અને પબ્લિકને અવર જવર માટે છૂટી આપવામાં આવે, એક માંગણી એ છે। વધુ જાણકારી માટે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા રફીક। જી રફીક, જણાવશો નર્મદા પરિક્રમા માટે જે ભક્તોનો પ્રવાહ આવી રહ્યો છે, નવા નિયમ સામે વિરોધ જોવા મળી રહ્યો છે, શું છે વધુ જાણકારી? આપણે જણાવ્યું કે નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતેથી નર્મદા પરિક્રમાનો જે પ્રારંભ થાય છે અને વડોદરા તરફથી, ડભોઈ તરફથી, ચિનોર તરફથી અને અન્ય ભાગોમાંથી આવતા લોકો તિલકવાડા ગામમાંથી પ્રવેશ મેળવે છે અને રામપુરા ઘાટ સુધી જાય છે। આ પરિક્રમામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા નિયમ લાદવામાં આવે છે। જે લોકો રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેઓને પરિક્રમા કરવા દેવામાં આવશે, જેને લઈને અનેક જે પરિક્રમાવાસીઓ રાતના સમયે હેરાન પરેશાન થાય છે। સરકારના જે નર્મદા જિલ્લાના નિયમથી નર્મદા જિલ્લાનું વહીવટીતંત્ર અભ્યાસ કર્યા વગર આ નિયમ લાદી દેતા ભક્તોમાં નારાજગી જોવા મળી છે। તિલકવાડા પાસે રાત્રે ગામજનો અને ભક્તો જે છે તે ઉશ્કેરાયા હતા અને ઘરના કર્યા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા। ત્યારે અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કે તંત્રના અધિકારીઓ કલાકો સુધી પહોંચ્યા ન હતા। હજારો ભક્તો જે પરિક્રમા કરવા આવ્યા હતા નર્મદાની પરિક્રમા કરવા માટે, તેઓને મુશ્કેલી સર્જાતા લોકોમાં આક્રોશ ફેલાયો હતો। નર્મદા જિલ્લાનું વહીવટીતંત્ર દર વર્ષે પરિક્રમાવાસીઓને એન પ્રકારે પરેશાન કરે છે। ગત વર્ષે હોડીની સમસ્યા સર્જાઈ હતી, આ વખતે રજીસ્ટ્રેશનની સમસ્યા સર્જાઈ હતી અને પરિક્રમાવાસીઓને હેરાનગતિનો સામનો કરવો થઈ રહ્યો છે। રફીક, આપ જોડાયા, આપનો આભાર। તો નર્મદાની પરિક્રમા ખૂબ મશહૂર છે, ત્યારે હવે નવા નિયમથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે।